સુરતમાં ઉમરામાં જમીન મામલે મારામારીનો મામલો છે। પોલીસે આરોપીઓને પકડીને બરગોડું કાઢ્યું છે। ઘટના સ્થળ પર લઈ જઈને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। જમીન મામલે બે પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ। બંને પક્ષ ડીએમડી પાર્ટી પ્લોટ પાસેની જમીનને પોતાની ગણાવે છે। પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે। ધર્મ બિલ્ડર્સ અને તેજસ રમેશ પટેલ નામના વ્યક્તિ વચ્ચે જમીન લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં ગઈકાલે તેજસ પટેલ દ્વારા કેબિન મૂકીને વિવાદવાળી જગ્યા પર કબજો કરવાનો પ્રયાસ પણ કરાયો હતો। તેજસ પટેલનો દાવો હતો કે જમીન તેમના બાપદાદાની છે, તો બીજી તરફ ધર્મ બિલ્ડર્સ આ જમીન પર પોતાનો હક બતાવે છે। હાલ આ જમીનનો આખો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને કાર્યવાહી હાલમાં ચાલી રહી છે। ફરિયાદ બંને પક્ષે એકબીજાની વિરુદ્ધમાં આપી છે। તેજસ પટેલ પોતે અહીંયા ગાડી આવ્યો અને એણે અહીંયા ગાડી ઝઘડો કર્યો, એણે એ રીતની ફરિયાદ આપી છે અને અહીંયા ગાડી જે લોકો હાજર હતા એ લોકો ઉપર હુમલો થયો એ પ્રમાણે એ લોકોએ ફરિયાદ આપી છે। ટોટલ આરોપીની ધરપકડને આરોપી ટોટલ અત્રે જે હાજર હતા એ 8 આરોપી છે અને તેજસ પટેલને એ લોકો આવ્યા હતા એ લોકો ટોટલ 6 આરોપી છે। ટોટલ 14 આરોપી આમાં અટક કરેલા છે। સુરત શહેરના ઉમરા વિસ્તારમાં જમીન વિવાદ મામલે સામસામે મારામારી થઈ હતી, ત્યારે પોલીસ દ્વારા જે છે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ એ જ આરોપીઓ છે કે જેઓએ અહીં વેસુ ખાતે આવેલા જમીન વિવાદને લઈને જે છે સામસામે લાકડાના ફટકા વડે મારામારી કરી હતી। મારામારી લઈને સમગ્ર વિસ્તારમાં જે છે દહેશત ફેલાવી ગઈ હતી, જ્યારે પોલીસને જાણ થવાની સાથે તાત્કાલિક જે છે ઘટના સ્થળે જે છે પોલીસ આવી પહોંચી હતી। હાલ જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે છે તમામ જે ઘટના સ્થળ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આરોપી જે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, નિવેદન જે છે તે નોંધવામાં આવી રહ્યા છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસે 14 જેટલા આરોપી જે છે સામસામે એમની ધરપકડ કરી છે। રાયોટિંગનો ગુનો નોંધ્યો છે। હાલ જોઈ શકાય છે કે જે રીતના એકબીજા પર જે છે હુમલો કરવામાં આવ્યો હતો અને લાકડાના ફટકા હતા, દંડાઓ હતા અને સામસામે જે રીતના મારામારી થઈ હતી। ખાસ કરીને જે રીતના વાત કહી શકાય છે, પોસ્ટ વિસ્તાર છે ને પોસ્ટ વિસ્તારમાં આ જ જમીન આવેલી છે ને આ જમીન વિવાદ જે છે છેલ્લા કેટલાક સમયથી જે છે કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ જમીન ખાલી કરવા બાબતે ક્યાંક ને ક્યાંક જે છે બંને પક્ષના લોકો જે છે લાકડાના ફટકા વડે જે છે લડી પડ્યા હતા અને જે રીતના જોઈ શકાય છે કે ક્યાંક અનેક જેટલા આરોપીઓ જે છે કે તેમના માથા પર જે છે ગંભીર ઈજાઓ જોવા મળી રહી છે અને પોલીસે જે છે ક્યાંક અહીં આરોપીઓની ધુલાઈ કરી હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે કમરતોડ ધુલાઈ કરી હોય, લંગડાતા જે છે હાલ ચાલી રહ્યા છે। ટાટિયા ક્યાંક જે છે પોલીસ દ્વારા જે છે તોડવામાં આવ્યા હશે, આ રીતના દ્રશ્ય પરથી કહી શકાય છે। જોઈ શકાય છે કે પોલીસ જે છે હાલ આરોપીઓને જે છે અહીં ઘટના સ્થળે લઈને આવી પહોંચી છે અને જે રીતના ઘટનાને અંજામ આપ્યો તો આરોપીઓની શાન ઠેકાણે જે છે પોલીસ લાવી રહી હોય તે રીતના જે છે હાલ દ્રશ્યમાં જે છે જોઈ શકાય છે। પરંતુ સમગ્ર ઘટનાને લઈ જે છે પોલીસે જે 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બંને પક્ષ સામે જે છે રાયોટિંગનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે। શાન ડિવિરે, જી મીડિયા, સુરત।